Welcome to Steady Balance on Spotify, your space to understand the science behind balance and vertigo. Myself, Dr. Yash Kakadia, ENT surgeon practicing in Sensis Hospital, કાનના ગળાની હોસ્પિટલ. નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણા હેલ્થ અવેરનેસ પોડકાસ્ટમાં. શું ક્યારેય એવું થયું છે કે અચાનક ઊભા થયા હોય અને બધું તમારી આસપાસ ફરતું હોય એવું લાગે, અથવા માથું ફેરવતા જ સંતુલન બગડી જાય? આ સ્થિતિને આપણે વર્ટિગો કહીએ છીએ. આજે આપણે સમજશું વર્ટિગો શું છે, તે કેમ થાય છે અને શરીરમાં તેની પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે. સૌપ્રથમ એક વાત સમજવી ખૂબ જ જરૂરી છે. વર્ટિગો પોતે કોઈ બીમારી નથી, તે એક લક્ષણ છે જેમાં વ્યક્તિને એવું લાગે છે કે આસપાસની વસ્તુઓ ફરી રહી છે અથવા પોતે ફરી રહ્યા છે. આનો મુખ્ય સંબંધ આપણા કાન અને મગજના બેલેન્સ સિસ્ટમ સાથે હોય છે. અમારા અંદરના કાનમાં એક ખાસ ભાગ હોય છે જેને વેસ્ટિબ્યુલર સિસ્ટમ કહેવાય છે. આ સિસ્ટમ શરીરને સંતુલનમાં રાખવામાં મદદ કરે છે. જ્યારે સિસ્ટમમાંથી મગજ સુધી ખોટા સંકેતો જાય ત્યારે ચક્કર, અસંતુલન અથવા ફરતા હોવું, જેને વર્ટિગો કહેવાય છે. હવે એક વાત કરીએ વર્ટિગોના સામાન્ય કારણો. સૌથી સામાન્ય કારણ છે BPPV, એટલે કે બિનાઇન પેરોક્સિસ્મલ પોઝિશનલ વર્ટિગો. આ સ્થિતિમાં કાનની અંદર નાના નાના ક્રિસ્ટલ્સ પોતાની જગ્યાએથી ખસી જાય છે, જેના કારણે માથું ફેરવતા ચક્કર આવે છે. બીજું કારણ હોઈ શકે છે કાનમાં ઇન્ફેક્શન અથવા સોજો. કેટલાક લોકોમાં માઇગ્રેન, સ્ટ્રોક, ઊંઘની અછત અથવા બ્લડ પ્રેશર જેવી પરિસ્થિતિઓ પણ વર્ટિગોનું કારણ બની શકે છે. ઘણા લોકો વર્ટિગોને સામાન્ય ચક્કર સમજીને અવગણે છે, પરંતુ જો વારંવાર ચક્કર આવે, ચાલવામાં તકલીફ પડે, ઉબકા આવે અથવા સાંભળવામાં ફેરફાર લાગે, તો ENT ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. સાચું નિદાન અને યોગ્ય સારવારથી મોટાભાગના કેસમાં વર્ટિગોનું નિયંત્રણ થઈ શકે છે. કેટલાક દર્દીઓમાં ખાસ પ્રકારની હેડ એક્સરસાઇઝ પણ ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. તો મિત્રો, વર્ટિગોને સમજવું અને સમયસર સારવાર લેવી ખૂબ જરૂરી છે. તમારું સંતુલન તમારી રોજિંદી જીવનની ગુણવત્તા સાથે સીધું જોડાયેલું છે. આપ સાંભળી રહ્યા હતા આપણા હેલ્થ અવેરનેસ પોડકાસ્ટ. ફરી મળીએ એક નવા વિષય સાથે. A public awareness initiative by Dr. Reddy's. This communication does not substitute advice of a medical practitioner. Please consult your doctor for any medical advice.